माधव कुंज बिहारी जय राम जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव राधा माधव राधा माधव जय राधा माधव जय जय प्रभुपाद प्रभुपाद गुरुदेव गुरुदेव जय बोलो श्री श्री राधा श्याम सुंदर भगवान की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया सुदर्शन चक्र जी महाराज की, श्री श्री गौर निताय पंचतत्व की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्रीमद् भागवतम महापुराण की जय। ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवम्। હરે કૃષ્ણ, બધાનું સ્વાગત છે। ભગવાનના ઘણા અવતાર છે। અલગ અલગ અવતારોમાં ભગવાન ભિન્ન ભિન્ન લીલાઓ કરે છે। ગઈ વખત ચર્ચા કરી હતી ને કે અલગ અલગ લોકો અલગ અલગ કારણો બતાવે છે એવું કુંતી મહારાણી કહે છે કે ભગવાનનો અવતાર કેમ થાય।
પણ કુંતી મહારાણી ઘોષણા કરે છે કે ભગવાન અવતાર લે છે એનું મુખ્ય હેતુ એ છે કે જે પણ લીલાઓ કરે એ લીલાઓનું ગાન, શ્રવણ અને પઠન અને કીર્તન કરીને જે અનંત સમય સુધી જીવો થવાના છે બધાનો ઉદ્ધાર થાય એના માટે ભગવાન પ્રગટ થઈને આવી લીલા કરતા હોય છે. તો ભિન્ન ભિન્ન લીલાઓ વિશેષ રૂપથી ભગવાન કૃષ્ણની બાલ લીલાઓની વધારે ચર્ચા હોય છે. બીજા અવતારોમાં ઘણા અવતારો તો એવા છે કે બાલ લીલા છે જ નહીં. નરસિંહદેવની કેવી બાલ લીલા છે, સીધા પ્રગટ થયા. ફર્સ્ટ ઓપન હાર્ટ સર્જરી ભક્તિ વેદાંત હોસ્પિટલ છે બોમ્બે મીરા રોડમાં. ત્યાં બધા મોટા ભાગે ડોક્ટર લોકો ડિવોટીસ છે, બધા ડિવોટીસ છે. તો એક ભાઈ આવ્યો જે નોન ડિવોટી હતો, ભક્ત નહોતો. તો એને ઓપરેશન હતું. ઓપરેશન થિયેટરના બહાર નરસિંહદેવનો ફોટો હતો. તો એ ડૉક્ટરને પૂછે આ કોણ છે? કે અમારા સિનિયર ડૉક્ટર છે, બહુ સ્પેશિયલિસ્ટ છે સર્જરીમાં, અને એવી સર્જરી કરે કે ભૌતિક સંસારના ડૉક્ટર જ્યારે સર્જરી કરે તો રોગ દૂર થાય ને, ભૌતિક રોગ દૂર થાય. હા, પણ આ જ્યારે સર્જરી કરે ને, ઓપરેશન સક્સેસફુલ, પેશન્ટ લિબરેટેડ, મુક્ત થઈ જાય પેશન્ટ. તો ભગવાનના દરેક અવતારમાં બાલ લીલાઓ નહીં હોતી, પણ કૃષ્ણ લીલામાં બીજી લીલાઓ તો ઘણી છે ભગવાનની, પણ બાલ લીલાઓ બહુ વિશિષ્ટ છે અને એ અનંત સમયથી લોકોને આકર્ષિત કરી રહી છે. તો ભગવાન પ્રગટ થવાના છે, જન્માષ્ટમી નીકળશે એટલે બાલ લીલાઓની થોડી હજુ ચર્ચા કરીશું. ગઈ વખત આપણે ચર્ચા કરી હતી કે ભગવાન ઢેંચન ઉપર ચાલતા હતા. હા, હવે ભગવાન અઠવાડિયું થયું ને મોટા થઈ ગયા. તો મોટા થયા, આગળ કહે છે સુખદેવ ગોસ્વામી, કાલેના અલ્પેન રાજર્ષે રામકૃષ્ણ ચ ગોકુલે અઘૃષ્ટ જાનુભી પદભી વિચક્રમ તુરંજસા. હે રાજા પરીક્ષિત, અલ્પેન, અલ્પકાલમાં ભગવાનને કોઈ વિદ્યા શીખવાની જરૂર નથી. પણ સંદીપની મુનિના આશ્રમમાં જઈને ભગવાને દેખાડ્યા કે 64 દિવસમાં 64 કલાઓ શીખી લીધી. 64 દિવસમાં એક કલા ના શીખી શકીએ? શીખી શકીએ? બોલો. એક કલાનું બી ટીચિંગ ના થઈ શકે. હા, કોઈને એક નોર્મલ ક્રિયા શીખવાડો, એને 64 દિવસ લગી જશે લાઈન ઉપર આવતા આવતા, એક્સપર્ટ થતા થતા. પણ ભગવાન બધા જ્ઞાનના સ્ત્રોત છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય. ભગવાનને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન, ચારો વેદોનો પ્રગટ કર્યો. તો ભગવાનને કોઈ જ્ઞાનની આવશ્યકતા નહીં. ભગવાન આદર્શ સ્થાપિત કરી રહ્યા છે કે ભાઈ ગમે તેવો મોટો માણસ હોય એને શિક્ષકની, ગુરુની આવશ્યકતા છે. 64 કલાઓ 64 દિવસમાં. સાંદીપની મુનિ આશ્રમ ઉજ્જૈનમાં છે, જઈએ તો ત્યાં દીવાલ ઉપર દરેક કલાનું ડિટેલમાં વર્ણન છે કે કઈ કઈ કલા છે. અને એવી કલાઓ છે વૈદિક કાળમાં કે આપણાને એ બધું આવડી જાય ને, બીજું કોઈ પ્રોફેશન, એન્જિનિયરિંગ, ડોક્ટરી ફોક્ટરી કરવાની જરૂર જ નહીં રહે, બધું આવી જાય એમાં. એક્સપર્ટ થઈ જાય વ્યક્તિ દરેક વસ્તુમાં. એવી કલાઓ ભગવાન જોડે હતી. તો એટલે બહુ સમય નહીં લાગતો ભગવાનને કોઈ પણ કાર્ય કરવામાં. એટલે અલ્પેન, કાલે નાત્ય અલ્પેન, અતિ અતિ મતલબ થોડાક સમયમાં. નહીં તો બાળકને પહેલા તો ઢીંચન ઉપર આવવામાં વાર થાય અને ઢીંચનથી ઊભા થવામાં હજુ વધારે વાર થાય. પણ ભગવાનની વાર થઈ નહીં. રાજર્ષે રામકૃષ્ણશ્ચ ગોકુલે. એકલો કૃષ્ણ નહીં, કોણ કોણ? રામ, કૃષ્ણ, બલરામ બંને જણા ગોકુલમાં પગ ઉપર હેડવા લાગ્યા. યદ્ભિર વિચક્રમે અંજસા. અંજસાનો અર્થ છે આસાની, એકદમ ઇઝીલી, કોઈ ડિફિકલ્ટી વગર ભગવાન ઉભા રહે. પણ બાળક જ્યારે નવું નવું શીખે ચાલવાનું, એટલે એવું નહીં કે એકદમ લાંબુ વોકિંગ કરીને આવે. 2-4 પગલો ચાલશે પછી બેસી જાય છે. ઊભા થવા માટે પકડશે. ગૈડપણ અને બાલપણમાં થોડી સમાનતાઓ છે.
ગૈડપણમાં બી વ્યક્તિને સહારા જોવે, બાળપણમાં બી ઊભા રહેવા માટે સપોર્ટ જોવે. ગૈડપણમાં બી દાંત જતા રહે છે, જતા રહે ને. હા, અને બાળપણમાં એમાં દાંત આવતા નહીં. પહેલા તો વગર દાંતના જોઈએ. હા, ગૈડપણમાં કોઈ રેગિસ્તાન થઈ જાય, મતલબ તાલુ પડી જાય ઘણા લોકોને. હા, ગૈડપણમાં બધા વાળ જતા રહે. એવું જ બાળપણમાં બી જ્યારે જન્મ લે ત્યારે વાળ હોતા નહીં. એ તો ભગવાન જ કેશવ છે, એ જન્મથી વાળ છે એમને. એવું નાનું નાનું ગ્રોથ નહીં થયું ભગવાનને. એ જ વિચિત્રતા છે. એટલે છે કહે છે એ જન્મ કર્મ ચમે દિવ્યમ. ભગવાનનું જન્મ કર્મ દિવ્ય છે. તો ભગવાન મોટું થવા લાગ્યા, ચાલવા લાગ્યા. તતશ્ચ ભગવાન કૃષ્ણો વયસ્ય વ્રજ બાલકૈ સહરામો વ્રજ સ્ત્રીનામ ચિક્રીટે જનયન મુદમ. મુદમ મતલબ આનંદ પ્રદાન કરતા. ભગવાન જવા દો, નાનકડા બાળક કોઈ ઘરમાં હોય એની ક્રિયાઓ જોઈને આપણે આનંદ થાય. બરોબર છે કે નહીં? અને વિચિત્ર વિચિત્ર ક્રિયાઓ કરે. અને ભગવાનની ક્રિયાઓ જોશો તો તમને લાગશે કે આ તો ભગવાન છે. એવી ક્રિયાઓ. હા, ભગવાન. હવે ઘણા લોકો સમજે છે કે કૃષ્ણ ચોરી કરતા હતા માખણની, પણ માખણની ચોરીની લીલાનો ઇતિહાસ છે. શું ઇતિહાસ છે? કેમ ભગવાન માખણ ચોરી કરવા લાગ્યા? એક વખત યશોદા મૈયાના સામે ભગવાને પોતાનું હૃદય વ્યક્ત કર્યું. શું વ્યક્ત કરે છે? આ બધી લીલાઓ, બાલ લીલાઓ સુરદાસજી થયા છે, અષ્ટછાપના મહાકવિ છે વલ્લભ સંપ્રદાયમાં. એમને બહુ સરસ ગાન કર્યું છે. એ કહે છે કે યશોદા મૈયાના સામે ભગવાન કહે છે કે જો મેવા પકવાન કહતી તું મોહી નહીં રુચિ આવે. જે તમે અલગ અલગ મેવા અને 56 પકવાન કહો છો એમાં મને રુચિ આવતું નથી, મને સ્વાદિષ્ટ નહીં, મને ભાવતું નહીં એવું કોઈ. શું ભાવે? બ્રજ યુવતી એક પાછે ઠાડી સુનત શ્યામ કી બાત. એક વ્રજ યુવતી પાછળ ઊભી છે અને ભગવાન વાત કરી, કૃષ્ણ વાત કરી રહ્યા છે યશોદા મૈયા જોડે અને વાત સાંભળે છે. મન મન કહતી કબહું અપને ઘર દેખો માખન ખાત. ભગવાન કહે કે મને મૈયા માખન પ્રિય છે, મને તમારું 56 પકવાન અને બીજી બધી મીઠાઈઓ મને પ્રિય નથી. મને શું પ્રિય છે? માખન. એટલે જે ગ્વાલિન છે, જે ગોપી છે, એના હૃદયમાં ઈચ્છા થઈ કે કોઈ એક દિવસ મારું બી આવું સૌભાગ્ય ઉદય થાય કે જે દિવસે આ કન્હૈયા મારા ઘરે આવીને માખન ખાય. અને એના માટે હું મન મન કહેતી કબહું અપનો ઘર દેખો માખન ખાત. बैठे जाए मथानी के ढिग मैं तब रही छपानी. सूरदास प्रभु अंतरयामी ग्वालिन मन की जात. सूरदास કહે છે પ્રભુ શું છે? અંતર્યામી છે. અંતર્યામી મતલબ જે હૃદયમાં રહે છે અને બધાનું હૃદયનું જાણે છે, એ અંતર્યામી. એ પ્રભુ અંતર્યામી જાણી લીધું કે આ ગોપીને અભિલાષા છે કે એના ઘરે હું જઈને માખન. તો ભગવાન જ્યારે બીજાના ઘરે જતા, ખેર ઓવરઓલ જોઈએ તો ગોવિંદ મહાદિપુરુષમ બધું જ એમનું છે. હા, સારી ભૂમિ ગોપાલકી, બધું જ એમનું છે. પણ પ્રેક્ટિકલી જોઈએ તો ચલો બીજાનું ઘર, બીજાના ઘરે કેમ ગયા? આમંત્રિત મહેમાનને ચોર કહેવાય? અત્યારે ગોપીએ આમંત્રણ આપ્યું છે કૃષ્ણને મનમાં, ને કૃષ્ણ તો અંતર્યામી છે. અંતર્યામી તો જાણે છે મનની વાત, એટલે એમને ઇન્વિટેશન સ્વીકાર કરી લીધું કે યસ આઈ વિલ કમ, ડેફિનેટલી મેં આઉંગા. હા, હું આવીશ એવું ભગવાને ગેરંટી મનમાં આપી દીધી એમને. અને એ ગોપી જઈને સરસ મંથન કરે છે, માખન બનાવે છે. આ શિક્ષા છે બધા માટે કે જ્યારે આપણે ગમે તેવી વસ્તુ બનાવીએ, પરિવારીજનો મનાય તો આપવાનું જ છે, પણ એને બનાવવું જોઈએ કોના માટે? કૃષ્ણ માટે. ભુંજતે તે અઘમ પાપા એ પચંતી આત્મ કારણાત. પોતાના માટે બનાવેલું વસ્તુ આપણે ખાઈએ તો પાપ ખાઈએ, અને પાપ ખાઈશું તો આપણી વૃત્તિઓ કોઈ સત્કર્મમાં લાગશે નહીં, પાપમય વૃત્તિ થશે. એટલે શું કરવું જોઈએ? ભગવાન માટે ભોગ બનાવવું જોઈએ.
તો બ્રજની બધી સ્ત્રીઓની અભિલાષા એ જ હતી કે અમારા ઘરે પણ કનૈયા આવે અને માખણ ખાય. એટલે માખણ જ્યારે મથાની ફેરવે ત્યારે ચિંતન કોનું છે? ટોપમોસ્ટ કૃષ્ણ ભાવનામૃત ભક્ત છે બ્રજવાસીઓ. કેમ કે એમનું પ્રાણ જ કૃષ્ણ છે. એમને અલગથી ચિંતન કરવાની જરૂર નહીં. જ્યારે એક ઉદ્ધવજી વ્રજમાં ગયા તો બધી ગોપીઓ આંખ બંધ કરીને બેઠા હતા કે કોનું ધ્યાન લગાવો છો? કે અમે ધ્યાન નહીં લગાવતા, અમે એના માટે ધ્યાન લગાવીએ છીએ કે કૃષ્ણને ભૂલીએ. એ કૃષ્ણ મગજમાંથી નીકળે તો બીજું કામ થાય, નીકળતા જ નહીં. આમ બેહી ગયા છે, એકદમ ચોંટી ગયા છે. તો આપણા તો કૃષ્ણ ચિંતન કરવા માટે કેટલું યત્ન કરવું પડે. અલગ અલગ ભક્તો અલગ અલગ પ્રકારનું અભ્યાસ કરે કે ભાઈ કૃષ્ણ ચિંતન થાય. રિંગટોનમાં કૃષ્ણનું નામ રાખે, અલાર્મમાં કૃષ્ણનું નામ રાખે, ડોરબેલમાં કૃષ્ણનું નામ રાખે, ચિત્રો લગાવે, દીવાર ઉપર નામ લગાવે. પણ ગોપીઓ શું કહે છે? કેવી રીતે આ કૃષ્ણને કાઢવું મગજમાંથી? નીકળતા જ નહીં. આખો દિવસ કૃષ્ણનું ચિંતન થયા કરે, બીજું કામ અમારા જોડે થતું જ નહીં. આ કૃષ્ણ ભાવનામૃત છે. તો ગોપીઓ વિચાર કરે છે કે કોઈ દિવસ માખણ આવે, ભલે બિલોવે છે અને કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા કરતા બિલોવે છે. માખણ રાખે છે સાચવીને. હવે જે ગોપીએ હૃદયથી આમંત્રણ આપીને આવી છે એ ગોપીના ઘરે કૃષ્ણ પહોંચી ગયા. એક દિવસે એક ગોપી છુપાઈ ગઈ કે સામે રહું તો આ આવે નહીં. એટલે ગોપી છુપાઈ ગઈ અને કૃષ્ણ ગયા, જોયા માખણ પડ્યું છે માટલીમાં, અને કૃષ્ણે માટલીમાંથી માખણ લઈ લીધું. તો જે દીવાર હતી ને એકદમ સ્ફટિક મણીની બનેલી હતી, એકદમ મતલબ કાચ જેવી દેખાય, એમ મોઢું દેખાય. તો જ્યારે લઈને જતા હતા ચોરી કરીને, તો શું થયું? સામે જોયા તો એમાં બી ઇમેજ દેખાય છે એમનું જ, કૃષ્ણનું રિફ્લેક્શન દેખાય છે. પણ એ રિફ્લેક્શન કૃષ્ણને શું લાગે છે? આ બીજો કોઈ બાલક બી અહીંયા છે. ગભરાઈ ગયા, મને ચોરી કરતા એને જોઈ લીધું. ચોર કે દાની નહીં કહેતા હિન્દીમાં કહાવત, ચોર કે દાढ़ी में तिनका. તો કૃષ્ણ ગભરાઈ ગયા કે મને આને ચોરી કરતો જોઈ લીધો. તો હવે કોઈ જોઈ લે તો કેવી રીતે ચૂપ થાય? જે બે ભાઈઓ હોય ઘરમાં, એક ભાઈ કોઈ પાર્ટી કરવા જતો હોય તો બીજો ભાઈ ક્યારે ચૂપ રહે? એને બી લઈ જાય જોડે કે તું બી ચાલ. એટલે બંને પાપમાં ભેગા થઈએ, કોઈ કામમાં કાંડમાં ભેગા થઈએ એટલે કોઈ બોલે જ નહીં. એકલો કોઈ કરે તો લીકેજ થઈ જાય ને. બરોબર છે ને પ્રભુ? તો હવે આમને જોયું કે આ બાળકે મને જોઈ લીધું છે, તો મને આ મારું કમ્પ્લેન કરી દેશે આ ગોપીના જોડે કે કનૈયા ચોરી કરીને ગયા છે. તો કૃષ્ણ જોઈને ગભરાઈને, તને બી જોવે આપું? 50-50%, 50-50% વેચી લઈએ, ચાલશે? હવે એ તો ઇમેજ છે. હવે એ તો જેવું ભગવાન માથું હલાવે એવું હલાવે. તો કે 50% ચાલશે? નહીં ચાલશે? નહીં. ત્યાં બી માથું હલે, નહીં ચાલશે. તો 75%, 75% બાર્ગેનિંગ ચાલે છે. નહીં, બાર્ગેનિંગ કરી રહ્યા છે ભગવાન. 75% ચાલશે? નહીં ચાલશે? નહીં ચાલશે. હું 75% મજૂરી મારી, ચોરી મેં કરી, 75% આપું છું, તોય તને સંતુષ્ટિ નહીં, જા કશું નહીં હાલવું. એમ કરીને ભગવાન પગ ઝટકીને જવા માંડ્યા. જ્યારે જવા માંડ્યા આ બધું જોઈને ગોપી એકદમ આનંદિત હસવા લાગી. અને હસવા લાગી તો એ આ વાત સાંભળી ગયા કૃષ્ણ, અને ખબર પડી ગઈ કે ગોપીએ જોઈ લીધું છે. એકદમ ચૂપચાપ ઊભા થઈ ગયા. ચોર પકડમાં આવી જાય તો શું ઊભા થઈ જાય ને? ગોપી સામે આવી ગઈ કે કેમ કનૈયા, કે માખણ કેમ અહીંયા મારા ઘરે કેમ આવ્યો? કે મૈયા ભૂલ થઈ ગઈ મારી, તમારું ઘર મારા ઘર જેવું જ છે ને, એટલે મને એડ્રેસ ભૂલ પડ્યું. ગૂગલ મેપમાં નાખ્યું હતું પણ ખોટી જગ્યા મને મોકલાવી દીધું. તો મારે આ ભૂલ થઈ ગઈ, તમારું ઘર મારા જેવું જ છે, એટલે ભૂલમાં હું આવી ગયો, મને માફ કરજો. જે બહાના નહીં
કોઈ વખત બાળક કોઈ કામ કરતો હોય અને પકડમાં આવી જાય તો કેવો રીઝન્સ આપે, લિસ્ટ ઓફ રીઝન્સ. તો ભગવાને બધું લિસ્ટ સામે આપી દીધું કે આવી આવી રીતે હું કોઈ ચોર નહીં, હું ચોરી નહીં કરતો, મારા પપ્પા રાજા છે, એમના જોડે ઘણું માખણ છે, હું કોઈ ચોરી કરવા નતો આવ્યો પણ ભૂલમાં આવી ગયો. આવી લીલા કરી કૃષ્ણ. એક વખત એક ગોપીને અભિલાષા થઈ કે કૃષ્ણનું દર્શન કરવું છે. કૃષ્ણ દર્શન લાલસા. લાલસા આપણે સંસારનું કરીએ, લાલસા સંસારનું કરીએ તો આપણે સંસારમાં બંધાઈ જઈએ. પણ જ્યારે કૃષ્ણ દર્શન લાલસા હોય તો સંસારથી મુક્ત થવાનું સાધન છે. તો એ ગોપીએ અભિલાષા કરી કે આજે કૃષ્ણનું દર્શન કરવું છે, અને એમને ખબર પડી કે આજે કૃષ્ણ એક યમુનાના અમુક ઘાટ ઉપર પહોંચ્યા છે. તો એ બી ગોપી એ ઘાટ ઉપર ગઈ અને રીઝન કે ભાઈ ચલો પાણી ભરવા જાઉં છું યમુના ઘાટ ઉપર. પાણી ભરે, જોવે કૃષ્ણ નહીં છે, ફરીથી નાખી દે એમાં યમુનામાં જ. ફરી ભરે, મતલબ લાગે ને કે વ્યસ્ત છે, એવું નહીં કે અમને બેઠી છે. પાણી ભરે, રાહ જોવે, નહીં આયા કૃષ્ણ, ફરીથી નાખી દે, ફરી ભરે. આવું કરતી રહી. ભગવાન અંતર્યામી છે. કૃષ્ણ પહોંચી ગયા એમના પાસે, જોયા, ગોપીને જોયા પાણી ભરતા. જ્યારે કૃષ્ણ આવ્યા તો ગોપી પાણી ભરીને માટલા માથા ઉપર મેલીને જવા લાગી. જ્યારે જવા લાગી તો કૃષ્ણે દંડો, લાકડી સામે કરી દીધી. આ થોડું મોટી અવસ્થાની વાત છે. થોડું લાકડી આગળ કરી દીધી. લાકડી આગળ કરીને કૃષ્ણ કહે ટેક્સ, જીએસટી, આ યમુના મારી છે, મારી માલકિયતનું છે, તો આનું ટેક્સ કોણ આપશે? ટેક્સ આપો. કે શેનું ટેક્સ? કોઈ ટેક્સ નહીં મળશે. તો કૃષ્ણે શું કર્યું? પાણી ઢોળી દીધું માટલાનું. હવે ગોપી તો અભિલાષાથી આવી જ હતી કે કૃષ્ણનું દર્શન કરવું છે, કૃષ્ણ જોડે થોડું ક્રીડા કરવું છે, લાલસા એ જ હતી. પણ જૂઠમૂઠનું ક્રોધ દેખાડે છે. મારું પાણી પાડી દીધું, એકદમ જોરથી એમના હાથથી લાકડી લઈ લીધી. લાકડી લઈને કૃષ્ણને કહે છે કે આ હું લાકડી તને પછી ત્યારે જ આલીશ જ્યારે તું મને ફરીથી માટલું ભરીને મારા માથા ઉપર મૂકી દે, ત્યારે જ આ લાકડી મળશે. લકુટી કહેવાય બ્રજ ભાષામાં. તો આમ ઝડપ ચાલે છે બંને વચ્ચે. ઝડપ ચાલતા ચાલતા છેલ્લે કૃષ્ણ પરાજિત થયા કે બદનામીનું એને કીધી. ગોપીએ કહે છે કે તારી લાકડી, તારી લકુટી હું લઈ લીધી છે તો તારી બદનામી થશે કે એક લકુટી ના હાચવી શક્યો આ શું ગોવાળ બનશે. લકુટી કોઈ બીજી લઈ ગઈ, આ કોઈ ભવિષ્યમાં ગોવાળ બનવાનું સારું લક્ષણ દેખાતો નહીં. તારી બદનામી થશે, પાણી ભરી આપ. તો જવા દઉં. તો પાણી ભરી આપ્યા ભગવાને, અને ત્યારે લકુટી પાછી મળી. ટેક્સ લેવા ગયા હતા અને જપ્ત થઈ ગયા જાતે. તો આવી લીલાઓ કરતા કૃષ્ણ. હવે અહીંયા સુખદેવ ગોસ્વામી કહે છે કૃષ્ણસ્ય ગોપયો રુચિરમ વીક્ષ્ય કૌમારજાપલમ શૃણવત્યા કિલ તંતુમ ઈરિત્યમ યોચુ સમાગત. આ કૃષ્ણની બાલ લીલા કરતા જે પણ એ જ ચર્ચાનું વ્રજનું વિષય હતું. બધા ગોપીઓ અલગ અલગ દરરોજ ક્રીડા કરે કૃષ્ણ, અને કમ્પ્લેન તરીકે કે જઈને કમ્પ્લેન કરીશું તો કૃષ્ણનું દર્શન તો મળશે. કૃષ્ણ તો ઘરમાં હશે, યશોદા મૈયા બહાર આવવા નહીં દેતા, તો કૃષ્ણનું દર્શનની અભિલાષાથી આમ બહાના મારીને ખાલી કમ્પ્લેન કરવા જતા. શું કમ્પ્લેન કરવા જતા? વત્સાન મુંચત ક્વચિત અસમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્વાદ્યત્ય દીપતય દધીપય કલ્પિતે સ્તેય યોગે. વત્સાન મુંચન ક્વચિત સમયે, જ્યારે ગોદોહનની વેલા હોય, ગાયનો ધોવાનું ટાઈમ ફિક્સ હોય. એવું નહીં કે ગમે ત્યારે, બકરી જેવું નહીં કે જ્યારે જાઓ તમે 250 ગ્રામ તો 250 ml દૂધ આપી દેશે. બકરી નહીં, ગાયનો ટાઈમ ફિક્સ હોય છે. તો જ્યારે વત્સાન મુંચન, જ્યારે વત્સને છોડવાનું સમય હોય, ગાય દોહન કરવાનું સમય હોય, એના પહેલા શું કરે છે તમારો કનૈયા? વત્સોને મુક્ત કરી દે છે, છોડી દે છે. અને વત્સોને મુક્ત કરવાના કારણે શું થાય? બધું દૂધ પી જાય છે વત્સ, કશું વધતું જ નહીં તનુમાં.
વાત્સાન મુંચત ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. અને જ્યારે આવી રીતે વત્સોને છોડી દે, કોઈના ઘરમાં જાય 10-20 વાછડા છોડી દે, 10-20 વાછડા છોડી દે એટલે બધા જે ઘરના માલિક છે બધા કોના પાછળ દોડે? વાછડાના પાછળ, કે પકડીને ગમે તે કરીને બાંધીએ તો એ પકડતા પકડતા શું કરે? ઘરમાં ઘૂસી જાય. અને ઘરમાં ઘૂસી જાય તો માખણ ચોરી કરવાનો પ્રયત્ન કરે છે તમારું બાળક. અને કેવો એક્સપર્ટ છે? સ્તેયમ સ્વાદ્યથ્ય દધીપય કલ્પિત સ્થૈર્ય યોગે. ભગવદ્ ગીતામાં કયો કયો યોગ છે? જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ, આ બધું યોગ છે ને. અને ભાગવતમમાં કયો યોગ છે? સ્તેય યોગ. સ્તેય યોગ મતલબ ચોરી કરવાનો યોગ. બીજી કોઈ લીલામાં ભગવાને ચોરી નહીં કરી. રામચંદ્રજીને તમે કદી નહીં સાંભળશો કે રામચંદ્રજી કોઈ વસ્તુની ચોરી કરી હોય. પણ કૃષ્ણ શું છે? ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ચોરાગ્રગણ્યમ, ચોરોના લીડર છે. પણ કેવા ચોર છે? હરસ્તી સમસ્ત ચોરમ. બધા કર્મોનું, પાપ કર્મોનું ફલ પણ ચોરી કરી લઈ જાય છે. બીજું બધું તો ચોરી કરે છે, પણ જે એમનું ભજન કરે છે એમના બધા પાપ કર્મોનું જે પ્રભાવ છે એને બી કૃષ્ણ ચોરી કરી લે છે. એટલે કહેવાય છે કૃષ્ણને ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ચોરોમાં અગ્રગણ્ય. હા, ભગવાન એવું નહીં કે કોઈ પણ વસ્તુમાં નંબર 2 છે, બધામાં ટોપર છે. આપણે કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ હોઈ શકીએ, 2 માં હોઈ શકીએ, 3 માં. ભગવાન બધામાં ટોપર છે. ચોરી કરવા માંડે તો એમનાથી એક્સપર્ટ કોઈ ચોર નહીં. પણ ભગવાનની ચોરી ચોરી કહેવાય નહીં. સ્તેયમ સ્વાદ્યથ્ય દધીપય કલ્પિતે સ્તેય યોગે મર્કાન ભક્ષાન અભિભજતી સચેન્નાતિ ભાંડમ ભિન્નતિ. શું કરે છે? ચોરી કરવા જાય અને એને ખબર પડી જાય છે કે કયા પાત્રમાં કઈ વસ્તુ છે. માટલાનું પાત્ર હોય તો માખણ મૂકેલું હોય તો ચીકણું થઈ જાય બહારથી. એટલે બરોબર એ જ માટલા ઉપર નજર કરે અને એને જ લેવાનું પ્રયત્ન કરે છે તમારું બાળક. આ બધી ગોપીઓ કહી રહી છે. અને જ્યારે અમે પકડી લઈએ તો અમારા ઉપર શું કરે છે? ક્રોશ સંજાત હાસ. ક્રોધ કરે છે. હું તમને ચોર લાગુ છું? મારા પપ્પા રાજા છે. હા, બ્રજના કેટલી ગાયો અમારા જોડે છે. અમે કોઈ ચોરી નહીં કરવા આયા તમારા ઘરે. એવું અમારા જોડે ઢીઠાઈ કરે છે. અને ખાય છે, ચોરી કરીને ખાય, ખાઈને તૃપ્ત થઈ જાય પછી શું કરે? મરકાન ભોક્ષન અભિવજતી સચિન્નાતિ ભાંડમ ભિન્નતિ. મરકાન, મરકાન મતલબ મરકટ. વાનરોને ખવડાવે છે માખણ. વાનરોને બોલાવી. ભગવાન બહુ દયાળુ છે. જો રામચરિતમાનસમાં વર્ણન છે કે જ્યારે વાનરો ભગવાન જોડે હતા, યુદ્ધ કરવા ગયા, પછી અયોધ્યા બી આવ્યા, તો ભગવાનની એવી કૃપા કે અસમય સીઝન વગરના ફલો પણ બધા વૃક્ષો ઉપર લદી ગયા હતા. સીઝન ના હોય એ પણ ફલ પ્રકટ થઈ ગયા હતા ભગવાનની કૃપાથી. કે મારા આ બધા પાર્ષદો છે. તો ભગવાને પહેલા અવતારમાં શું કર્યું? બધા કાચું કાચું ખવડાયું, ફલ ખવડાયું. બરોબર છે કે નહીં? હવે ભગવાને વિચાર્યું કે કાચું તો ખવડાયું, હવે થોડું ગોરસ ખવડાવીએ. હું ગોરસ ચાખું છું તો આ અવતારમાં ગોરસ ખવડાવીએ. હવે કોઈ પ્રશ્ન કરે કે ભાઈ એ જ વાંદરો હતા. એક હોટેલ હતું, એ હોટલમાં લખેલું હતું તમે આવો, ભોજન કરો, બિલ તમારા નહીં આપવાનું. નો બિલિંગ સિસ્ટમ. એક ભાઈ ગયો, વાંચીને ગયો, ખાધું, બહાર નીકળવા લાગ્યો તો એના હાથમાં બિલ પકડાઈ લીધું. કે બિલ શાનું? તમે લખેલું છે ને તમારું બિલ તમને નહીં આપવાનું છે. કે હા, તમારું બિલ તમને નહીં આપવાનું. આ તમારું બિલ નથી, આ તમારા બાપાએ ખાધું છે ને એનું બિલ છે. હવે તમે જે ખાધું એનું બિલ તમારા છોકરાને મળશે, તમને નહીં મળશે. હા, તો એમના પૂર્વજોએ કર્યું હતું સેવા, તો પૂર્વજોનું જે ભોગ છે, જેમ પૂર્વજોની પ્રોપર્ટી આપણાને મળે ને વારસાઈમાં, તો પૂર્વજોની કરેલી સેવા પણ વારસાઈ મળે ને, તો એ બંદરો એમના વંશજો છે ને, તો વંશજોને ભગવાને કી ભાઈ હવે પાકું માલ થોડું ખવડાવીએ. એટલે ભગવાન બધાને માખણ ખવડાવે. માખણ ખવડાવે તો ખવડાવે, પણ શું કરે? ભાંડમ ભિન્નતિ.
પાત્રો બી તોડી નાખે છે, જે માટલા છે એ બધા તોડી નાખે. દ્રવ્યા લાભે સહગૃહ કુપિતો યત્રુપકોશ્યતો કાન. અને જ્યારે કોઈ પ્રસંગત ના હોય, ઉપલબ્ધતા ના હોય, ગયા હોય ચોરી કરવા, બહુ શ્રમ કરીને ઘૂસ્યા અને માખણ ના મળ્યું તો શું કરે? ઘરના લોકોને હેરાન કરવા માટે શું કરે? ઘરમાં બાળક ઊંઘતો હોય ને, નાનો બાળક, તો એને જઈને ચીમટી ભરે. હા, બે બાળક હોય ને તો એમની ચોટલીઓ બાંધી દે એકના બીજાને ભેગો. હા, તો બીજાને ભેગું જયારે ચોટલી બાંધે તો બંને અલગ અલગ માથું ફેરવે તો બધે ટકરાય ને ખેંચાય એટલે બાળકો રોવા લાગે. તો અમને બધું કામ છોડીને શું કરવું પડે છે? બાળકોને હાચવા જવું પડે છે. ખાય તો ખાય, વાંધો નહીં, પણ આ બધું કરીને આવે છે એટલે અમને બહુ હેરાનગતિ થાય છે. આવું જઈને ગોપીઓ કહી રહ્યા છે. આગળ કહે છે, હસ્તગ્રાહો રચતી વિધિ પીઠ કુલોક લાદ્ય. કીધું ને, સ્તેય યોગ, યોગ શીખવાડે છે કે કેવી રીતે ચોરી કરવી જોઈએ. કે જ્યારે હાથ પહોંચતું નહીં ને, માની લો યશોદા મૈયા કે ભાઈ તમે નીચે કેમ મૂકો છો? ઊંચું મૂકો, માખણને ઉપર બાંધી દો, છીકા ઉપર બાંધી દો, તો નહીં પહોંચી શકશે. તો કહે છે, હસ્તા લાભે રચિતે વિધિ પીઠ ઉલોક લાદ્ય. જ્યારે નહીં મળતું ને, એમ પહોંચાતું નહીં ને, તો શું કરે? નવવિધિ ઘટિત કરે છે. શું કરે? પાટલા મેલે, એકના ઉપર એક પાટલા મેલે, પાટલા ઉપર ચડી જાય છે અને માખણ લઈ લે છે. પાટલા ઓછું પડે તો ઉખલ, જેના ઉપર મસાલા નહીં કૂટતા હતા, આપણું બધું નાનું નાનું થઈ ગયું છે. ખોણી એકદમ નાની હોય. હા, પહેલા ખોણી લોકો બી મોટા હતા ને, તો વસ્તુઓ બી મોટી હતી. અત્યારે જ તમે જુઓ ને, થોડા સમય પહેલા 100 કિલોની કોથળો આવતો, પછી 50 નો થયો, 25 નો થયો, હવે 10 નો, 5 કિલોનો ચોખા લેવા જઈએ તો શું આવે? 5 કિલો, 50 કિલોનો આપી દે તો કમર રચકાઈ જાય. બીજા દિવસે હાર્ડવેરના ત્યાં નહીં તો ઓર્થોપેડિકના ત્યાં જવું પડે. ઘટી ને, ક્ષમતાઓ ઘટી. તો એવી જ રીતે ઉલુક એટલું મોટું હતું કે એના ઉપર ચડી જાય તો માખણને પકડી લેતા હતા. તો કહે છે, હસ્તગ્રાહ્યો રચતી વિધિ પીઠ ઉલોક લાદ્ય છિદ્રમ યાંતિ યતે વ્યયુના શિક્ય ભાંડેશુ તદ્વિતા. તદ્વિત મતલબ એટલો જ્ઞાની થઈ ગયો છે તમારો છોકરો કે એને ખબર છે કયા છીકામાં છાશ છે અને કયા છીકામાં માખણ છે. જેમાં જે માટલામાં છાશ હોય એ માટલા પલળેલું હોય પણ ચીકણું ના એટલું હોય, અને જે માટલામાં માખણ હોય એમાં બહાર ચીકણાવટ, થોડું ચીપચીપાપન, સ્ટિકીનેસ આવે. તો એટલે શું કરે છે? બરોબર એનો નિશાનો ક્યાં હોય છે? એના ઉપર. જો મસાલિયા ઉપર ચડીને, એના ઉપર ચડીને, ઉલુક ઉપર ચડીને પણ નહીં મળતું તો શું કરે છે કે ફોડી નાખે છે માટલાને અને બધું આખા ઘરમાં વિખેરીને પછી ખાય છે. અને ખાય તો ખાય, શું કરે? જ્યાં દેવ પૂજા થાય, દેવતાઓની પૂજા થાય. હા, ક્રોધિત જ્યારે અમે કોઈ પ્રસંગત પકડી લઈએ કે ગમે તે કરીએ તો શું કરે? અમારા ઘરમાં લઘુ શંકા દીર્ઘ શંકા કરી આવે. બાળકોનું બાલ લીલા છે ને કૃષ્ણનું, બાળકોનું સૌથી મોટું હથિયાર શું? શું કરી દેવાનું, બસ. કોઈ હેરાન વધારે કરતો હોય એના ઉપર શું કરી દેવાનું. એટલે જ્યારે ગોપીઓ હેરાન કરે તો ભગવાન શું કરતા? જ્યાં દેવ પૂજા થતી, દેવતાઓની પૂજા થતી, એ જગ્યા ઉપર જઈને કૃષ્ણ લઘુ શંકા કરીને બરોબર એકદમ પવિત્ર કરીને, પવિત્ર તો ભગવાનનું શરીર પવિત્ર છે, આપણું જેવું નહીં. હા, પવિત્રતમ પદાર્થ છે. ગૌમૂત્ર નહીં છાંટતા આપણે ઘરમાં, ગંગાજળ છાંટીએ, ગૌમૂત્ર છાંટીએ, તો ભગવાનના ચરણોથી જે ધોઈને આવી એ ગંગા અને ભગવાનના શરીરમાંથી લઘુ શંકામાં રૂપમાં નીકળી, એ બી પવિત્રતમ પદાર્થ છે. તો એ ઘરને પવિત્ર કરીને આવતા ભગવાન કે જાઓ તમે મને માખણ નહીં આપ્યું, લો હા હું લઘુ શંકા કરી આવ્યો. દ્વાંતાગારે ધૂત મણિગણમ. તો કહે છે યશોદા મૈયા કે તો એવું હોય ઊંચાવી પહોંચી જતો હોય તો અંધારામાં મૂકો, અંધકારમાં મૂકો તો વાંધો નહીં, તો નહીં મળશે એને. તો શું કરે છે કે અંધકારમાં મૂકીએ ને તો શું થાય? ધૃત મણિગણમ. તમે જે એટલું બધી મણીઓ પહેરાયો છે ને એને,
એ મણીઓના લીધે પ્રકાશિત થઈ જાય છે આખું રૂમ, અને એને ખબર પડી જાય છે કે આ જગ્યા ઉપર છે, દેખાવા લાગે. તો કે વાંધો નહીં, હવે હું મણી આ બધું ઉતારીને રાખીશ, આ બધું નહીં પહેરાઈશ. તો કે આ તમે નહીં પહેરાવતા ના, ત્યારે શું થાય, એ પોતે જ નીલમણી શ્યામ સુંદર છે, પોતે જ એના શરીરમાંથી પ્રકાશ નીકળ્યા કરે છે. ભગવાનની શરીરનું અંગ કાંતિ છે, સૂર્યપ્રકાશ શું છે? ભગવાનનો નખના, પગના નખના અગ્રભાગમાંથી નીકળેલો પ્રકાશ બ્રહ્મજ્યોતિ છે, અને એ જ બ્રહ્મજ્યોતિથી પ્રકાશિત થાય છે સૂર્ય. આપણે અલગ અલગ સાયન્ટિફિક વિદ્યાર્થીઓ ન્યુક્લિયર ફ્યુઝન થાય એટલે સૂર્ય બહુ સમયથી એ બધું હશે, પણ એમાં બી સાયન્ટિફિકમાં બી જઈએ તો એ ન્યુક્લિયર ચેન રિએક્શન સ્ટાર્ટ કરવા માટે ફર્સ્ટ ન્યુટ્રોન કોને બોમ્બાર્ડ કર્યું? જેને સાયન્સનું ખબર હશે, ન્યુક્લિયર ફ્યુઝન આ ચેન રિએક્શન છે, એને સ્ટાર્ટ કરવા માટે ફર્સ્ટ ન્યુટ્રોન જોવે. કોને બોમ્બાર્ડિંગ કોને કર્યું? તો એ બોમ્બાર્ડિંગ કૃષ્ણે કર્યું. બધાના રચયિતા કોણ છે? કૃષ્ણ, સોર્સ. સર્વ કારણમ. તો ભગવાન આવી રીતે લીલા કરે છે, એમના અંગથી પ્રકાશિત થઈ જાય આખું રૂમ, એટલે એમને દેખાવા લાગે છે. કાલે ગોપે યર્હી ગૃહ કૃત્યેષુ સવ્ય ઉગ્ર ચિત્તા. તો આ બધી ક્રિયાઓના કાર્યને શું થાય, અમે ઉગ્ર ચિત્ત થઈ જઈએ, ઘરમાં કાર્યોમાં અમારું ચિંતન લાગતું નહીં, અમે કાર્ય કરી શકતા નહીં. તમારા બાળકને થોડું સમજાવો. એવમ ભાષ્યાનુસતી કુરુતે મેહનાદિ નિવસ્તો સ્તેયોપવિરિચિકૃતિ સુપ્રતીકો યથાસ્તે ઇત્થમ સ્ત્રીભી સભયન શ્રીમુખો લોકનીભી વ્યાખ્યાતાર્થમ પ્રહિસિત મુખી ન યાપ્ય મુચ્છેદ. તો આ બધું નટખટ પણ જ્યારે કરે છે, અને નટફટ કરીને જ્યારે દોડવા લાગે, તો ઘરનો માલિક જ્યારે ચોર ચોર કહે છે, અરે ચોર, અરે ચોર, તો અમારા ઉપર ક્રોધિત થઈ જાય છે, કે કહે છે કે હું ચોર નથી, તમે ચોર છો. તો આચાર્યો ટીકામાં લખે છે આ વસ્તુ કેવી રીતે રાઈટ છે. સંસારનું બધું બનાવટ, બધું નિર્માણ કાર્ય કૃષ્ણનું જ છે. સૃષ્ટિની રચના સાયન્ટિફિકલી બી લોકો બિગ બેંગ થિયરી કહે છે, એક્સપ્લોઝનથી નિર્માણ થયું. ભાઈ ચલો એવું બી માની લો એક્સપ્લોઝન, તો એક્સપ્લોઝન કર્યા કોને? કોઈ તો હશે સોર્સ. એક્સપ્લોઝનથી ફર્સ્ટ તો નિર્માણ થતું નહીં. આપણે સાંભળીએ કે અલ કાયદાએ આવું એક્સપ્લોઝન કર્યું, કેટલી બિલ્ડિંગ નીકળી એમાંથી, એવું પ્રશ્ન પૂછીએ. શું પ્રશ્ન પૂછીએ? કેટલા લોકો મરી ગયા, શું નુકસાન થયું, કેટલા મકાન તૂટી ગયા, એવું જ પ્રશ્ન હોય ને. એવું થોડી હોય કે કેટલું બિલ્ડિંગ નીકળે. એવું હોય તો પછી પ્રભુજી સ્મોલ બેંક કન્સ્ટ્રક્શન કંપની ખોલ્યા. બિગ બેંગ થી બ્રહ્માંડ બને તો સ્મોલ બેંગ થી એક કોમ્પ્લેક્સ તો બની જ જાય ને. 10-20 માળની બિલ્ડિંગ બને કે ના બને? તો એવું નહીં. તો ભગવાન રચયિતા છે, તો માલિકિયત કોની છે? કૃષ્ણની. આપણે બોર્ડર બનાવી લઈએ, 7/12ના ઉતારા ઉપર આપણું નામ ચડાવી દઈએ અને આપણે માલિક બની જઈએ છીએ. પણ વાસ્તવિકતામાં સૃષ્ટિના ઓનર કોણ છે? રચયિતા કોણ છે? લોખંડ લાવીએ આપણે, કોને બનાવ્યું લોખંડ? સૃષ્ટિમાં કોને લોખંડને મૂક્યું? સોઇલમાં, મિટ્ટીમાં. સોનું કોને મૂક્યું? આપણે મૂક્યું? આપણા પૂર્વજોએ મૂક્યું? નહીં. અહીંયા મોરબી ટાઇલ્સ માટે ફેમસ છે. હવે માટી જ ના હોય તો ટાઇલ્સ બને? બોલો. માલીનો માટી બી મળી ગઈ, ભગવાન ગેસ જ ના આપે. હમણાં થયું હતું ના યુદ્ધમાં, હવે ક્યાંથી નીકળે છે ગેસ? આપણે બનાવીએ? કોણ બનાવે? કૃષ્ણ બનાવે છે ને. કૃષ્ણ રચયિતા છે. તો બધાના માલકિયત કૃષ્ણની છે, અને કોઈ પણ માલિક હોય એના આજ્ઞા વગર આપણે એની વસ્તુનો પ્રયોગ કરીએ તો આપણે શું કહેવાઈએ? ચોર. અને ચોરનું સમાજ કદી સુખી રહી શકે? કદી ચોરનું સમાજ સુખી ના રહે. ચોરો ભલે યુનિટી કરતા હોય પોતપોતામાં, પણ ચોરનું સમાજ કદી સુખી રહી શકતું એમ નથી. તો ચોરનું સમાજ છે. કેમ? કેમ કે જે કૃષ્ણથી લીધું છે આપણે, કૃષ્ણ ઓનર છે, એના કૃષ્ણની ઓનરશિપની વસ્તુઓને આપણે આપણું ઓનરશિપ ડિક્લેર કરીએ, ઘરના આગળ લખી દઈએ.
આ ઘરના માલિક કોણ છે? આ પટેલ. હા, ઘરના માલિક કોણ? પણ વાસ્તવિકતામાં માલિકિયત કોની છે? કૃષ્ણની. તો જે કૃષ્ણ અહીંયા બીજા જે મકાન માલિક છે, ગ્વાલો, એમને કહી રહ્યા છે કે તમે ચોર છો, ક્રોધ કરે છે, મૂત્ર વિસર્જન કરે. हाँ, किंतु हे सखी यशोदा, अब यही दक्ष चोर तुम्हारे सामने अच्छे लड़के की तरह बैठा है. एकदम शांत चित्त, જેમ સારો બાળક હોય ને, એકદમ વિનમ્ર, વગર કોઈ કારનામો કર્યો નહીં. આતંકવાદીઓ કારનામો કરે ને જાની શાંતિથી બેહી જાય, હા, છુપાઈને બેહી જાય છે. એવું જ કૃષ્ણ કારનામો કરીને આવે, કાંડ કરીને આવે, 26/11 કરીને આવે, કરીને આવીને શું કરે? બેસી જાય શાંતિથી. અને શું લાગે? તો બહુ સાદું બાળક છે, કશું જ નહીં કર્યો. હા, સબૂત મટાડવા માટે ભગવાન એકદમ શાંતિથી બેઠે છે. તો યશોદા મૈયા કોઈક દિવસ કૃષ્ણને આવું ખખડાવતા નતા વધારે કોઈ. હા, એ તો ઉલુખ બંધન લીલા, દામોદર લીલામાં છે. એના પહેલા શું કરતા યશોદા મૈયા? એ લોકોને કહેતા, ભાઈ જે તમારું નુકસાન થયું હોય, માટલા બાટલા ફોડ્યા છે, એકના બદલામાં 2 લઈ જજો મારા જોડે. માખણ ખાધું છે, જેટલું 1 કિલો ખાધું હોય, 2 કિલો ખાધું હોય, 4 કિલો લઈ જજો, વાંધો નહીં. પણ એમાં સુખ પ્રાપ્ત થાય છે તો એને કરવા દો. યશોદા મૈયા બી સપોર્ટ કરતા. હા, કેમ કે જ્યારે આ બધું સૂચનાઓ યશોદા મૈયાને આવે ને, તો યશોદા મૈયા બહુ આનંદિત થાય. ખાલી આપણે લીલાઓ સાંભળીએ અને જે સામે જોતું હોય કૃષ્ણને આવી લીલાઓ કરતા. હા, એક વાત રહી ગઈ કહેવાનું, જ્યારે સ્તંભમાં પોતાના રિફ્લેક્શન જોડે વાત કરતા હતા ને કૃષ્ણ, જ્યારે ડીલિંગ બાર્ગેનિંગ ચાલતું હતું, તો બાર્ગેનિંગમાં કૃષ્ણ શું કહે? બાળકને સામે ઇમેજમાં જે દેખાય, પોતે દેખાય, શું કહે છે કે ભાઈ જો મારી આ ચોરીની વાત ના કોઈને કહેતો નહીં. કેમ? કે તું આ ચોરીની વાત કોઈને કહે ના તો મારું લગ્ન નહીં થશે, મારી બદનામી થઈ જશે. હા, નાના બાળકોને ખીજાવતા નહીં માતા પિતા, અંકલ વગેરે, ચાચા વગેરે. શું ખીજાવે? કે તારું લગ્ન એકદમ આ લંગડી જે હોય એવી છોકરી જોડે કરાવી દઈશ. હા, અહીંયા થાય છે આવું, અમારા ત્યાં તો આવું થાય. નાના બાળકને ખીજાવવા માટે શું કહે? તારું લગ્ન આ એક આંખથી કાની હશે ને એવી છોકરી જોડે તારું લગ્ન કરાવી દેવાનું છે. સારું વર્તન કર, નહીં તો આવી તારું લગ્ન કરાવીશું. તો ભગવાન શું કહે છે? હા, કે ભાઈ જો આ વાત કોઈને કહેતો નહીં, હા, નહીં તો બદનામી થશે. આ મેરેજ હોમ શું કહેવાય, matrimonial.com માં રજીસ્ટ્રેશન મારું કેન્સલ થઈ જશે, કોઈ લગ્ન નહીં કરશે મારું. હા, અને વિશેષ રૂપથી કે બલરામને તો કહેતો જ ના, કે બલદેવજી મારા સૌથી, બલરામજી, દાઉજી બહુ મારા વિરોધી છે. અને આ વાતને એટલું પ્રચાર કરશે, એટલું સોશિયલ મીડિયા ઉપર નાખશે ને કે વાયરલ થઈ જશે કે કનૈયાએ માખણ ચોરી કરી છે. એટલે જ્યાં પણ મારું લગ્ન થવાનું હશે, લગ્ન કેન્સલ થઈ જશે. એટલે તું કહેતો ના. એવું કૃષ્ણને લીલા કરતા જોઈને ગોપીઓને આનંદ આવે. અને આ આનંદ ગોપીઓ જઈને યશોદા મૈયાને બી આપે. યશોદા મૈયા સાંભળીને પોતાનું બાળકનું બાલ લીલાઓ બહુ આનંદિત થાય. એક અવસ્થા સુધી બાળક જ્યારે આ બધી ક્રિયાઓ કરતો હોય તો માતાને બહુ આનંદ થાય કે નહીં? પણ એ અવસ્થા પછી જ્યારે ક્રોસ થઈ જાય ને, લિમિટ ક્રોસ થાય તો પછી શું કરે માતા? હા, બરોબર નો? ડ્રાય ક્લિનિંગ કહેવાય ને, પાણી વાળી નહીં નાખતી, સીધા ક્લિનિંગ કરવા લાગે, ડ્રાય ક્લિનિંગ કરે. આગળ કહે છે સુખદેવ ગોસ્વામી, એકદા ક્રીડમાનસ્તે રામાદ્યા ગોપદારકાહ કૃષ્ણો મૃદમ ભક્ષિત્વાન ઇતિ માત્રેન વેદયન. એકદા મતલબ એક સમયની વાત છે. ક્રીડમાનસ્તે, જ્યારે કૃષ્ણ બીજા બધા ગ્વાલ બાલો મિત્રો સાથે રમતા હતા. રમતા શું કર્યું? કૃષ્ણે માટી ખાધી. અને જ્યારે માટી ખાધી, એ બધું ક્રિયા ગ્વાલ બાળકો જોઈ ગયા અને જોઈને જઈને માતાને કમ્પ્લેન કરે છે, કૃષ્ણો અમૃતમ ભક્ષિત્વાન ઇતિ માત્રે નિવેદયન. માત્રે મતલબ માતાના સામે જઈને નિવેદન કર્યું કે કૃષ્ણે શું કર્યું છે? માટી ખાધી છે. એક ભજન આવે સુરદાસજીની,
ભજનમાં શું કહે? સુરદાસજીનું જ છે. તેરે લાલા ને માટી ખાઈ યશોદા સુન માઈ, તેરે લાલા ને માટી ખાઈ યશોદા સુન માઈ, અદ્ભુત ખેલ સખન સંગ ખેલ્યો, छोटो सो माटी को ढेलो, ले कान्हा ने मुख में मेल्यो, गटक गटक गटकाई यशोदा सुन माई, तेरे लाला ने माथी खाई યશોદા સુનમાઈ. આવું જઈને બાળકો યશોદા મૈયાના સામે કમ્પ્લેન કરે છે. જ્યારે કમ્પ્લેન રજીસ્ટર્ડ, એફઆઈઆર રજીસ્ટર્ડ થઈ ગયું, હા, પહેલા તો પોલીસ વાળા એફઆઈઆર લેતા નતા. યશોદા મૈયા બીજી બધી ગોપીઓ આવે તો એફઆઈઆર ક્યાં લીધું? બધાને સોલ્યુશન આપ્યું કે એકના માટલામાં 2 માટલા લઈ જાઓ, 1 કિલોના માખણમાં બદલામાં 2 કિલો માખણ લઈ જાઓ. એફઆઈઆર રજીસ્ટર નહીં કર્યું ને, આઉટસાઇડ સેટલમેન્ટ થઈ ગયું. હવે આ જે કમ્પ્લેન છે, કેમ કે કૃષ્ણનું હિત ઈચ્છે છે ને મૈયા, એ માટી ખાય તો ડેન્જરસ કહેવાય, પેટમાં પ્રોબ્લેમ થશે. એટલે યશોદા મૈયા એના કારણે આ કમ્પ્લેનને રજીસ્ટરમાં લખી લીધું કે એફઆઈઆર આ દર્જ કરવું પડશે કે આ ખોટી વાત છે, માટી નહીં ખાવી જોતી હતી. માખણ ખાય બરોબર છે, પણ માટી નહીં ચાલશે. તો એટલે યશોદા મૈયાએ કમ્પ્લેન લીધું અને કમ્પ્લેન લઈને સાગૃહિત્વા કરે કૃષ્ણમ ઉપાલભ્ય હિતૈષિની, યશોદા ભય સંભ્રાંત પ્રેક્ષાણામસ્ય ભાષત. સાગૃહિત્વા, યશોદા મૈયાએ હાથ પકડ્યું કૃષ્ણનું અને કહે છે કૃષ્ણાપલમ્બ હિતૈષિની. હિતૈષિની મતલબ એમનું હિત ઈચ્છે છે. યશોદા ભય સંભ્રાંતા પ્રેક્ષણાક્ષ ભાષત. યશોદા મૈયાને ક્રોધમાં જોઈને, અને યશોદા મૈયા એના એક હાથમાં લાકડી પણ હતી, ક્રોધમાં જોઈને કૃષ્ણ બીવાઈ ગયા. હવે આચાર્યો ટીકામાં લખે છે, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે કે કૃષ્ણે માટી કેમ ખાધી? માટી, ધરતીનું એક નામ છે ક્ષમા. શું નામ છે? ક્ષમા. તો કે ભગવાન વિચારી રહ્યા છે, કનૈયા વિચારી રહ્યા છે કે આગળ ચાલીને મારા બધા મિત્રો મારા જોડે ઉદંડતા કરશે, ધૃષ્ટતા કરશે. શું ધૃષ્ટતા કરતા? કે જ્યારે પણ કૃષ્ણને ડાવ આપવાનો વારો આવતો તો કૃષ્ણ કહેતા કે હું રાજાનો છોકરો છું, હું કોઈ ડાવ નહીં આપવાનો. હા, તો બધા બાળકો એમને બહિષ્કાર, કે આમનું બહિષ્કાર કરી નાખો, નહીં આમને ખેલમાં રાખવું. જે છોકરો નહીં આવું મસ્તી નહીં નિયમનું ભંગ કરે છે ને, જે બાળક નિયમનું ભંગ કરે શું કરે? બધા શું કરે? આમ કટ્ટી, શું કહેવાય? હા, એવું કૃષ્ણ જોડે બધા કટ્ટી લઈ લીધી કે ભાઈ છે તું બેન અમારા ગેંગથી. આજે ઈગલ ગેંગ, કૃષ્ણા ગેંગ છે, કૃષ્ણા ગેંગમાંથી કૃષ્ણાને બહાર કરી નાખ્યું. હવે કૃષ્ણ ગેંગમાંથી બહાર થઈ ગયા છે એટલે બહિષ્કાર થયેલો વ્યક્તિને બધા કેવું જોવે? ખિન્નતા દે, બેકાર છોકરો છે. હા, એટલે ભગવાનને લજ્જા આવતી. લજ્જાના લીધે કૃષ્ણ એ બધા બાળકોનું જે આવું વ્યવહાર છે એના કારણે ક્ષમા આપવું પડશે કે નહીં? આગળ બી અલગ અલગ ક્રિયાઓ થશે તો ક્ષમા આપવું પડશે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે ભગવાન જાણે છે કે આગળ ચાલીને મારા જોડે શું શું થવાનું છે, હા, મારા ગ્વાલ બાલ મિત્રો સંગમાં, એટલે એ લોકોને ક્ષમા કરવું પડશે ને, એટલે કે ક્ષમા ખાય છે ભગવાન. માટીને શું કહેવાય? ક્ષમા. સમજી ગયા ને? બીજું આચાર્ય કહે છે કે કૃષ્ણના પેટમાં જ આખું બ્રહ્માંડ નિહિત છે. આ લીલામાં દેખાડે ભગવાન બધું. તો બધા જ જીવો કૃષ્ણના પેટમાં જ છે ને. બ્રહ્માજી પણ બ્રહ્મ વિમોહન લીલા પછી શું કહે છે? કૃષ્ણને સંબોધનમાં કહે છે કે પ્રભુ હું તમારા ગર્ભગત બાલક છું, ગર્ભમાં રહેલો બાલક છું, અને ગર્ભમાં રહેલો બાલક માતાને લાત મારે ને તો માતાને દુઃખ નહીં થતું. શું થાય? આનંદ થાય છે. તો હું તમારી પરીક્ષા લેવા આવ્યો, એ માતાના ગર્ભમાં લાત મારવા જેવું જ છે, મને ક્ષમા કરજો. હા, તો એ બ્રહ્માજી રચયિતા છે. આખી સૃષ્ટિ ગર્ભમાં છે ભગવાનના, બરોબર? તો ભગવાનના ગર્ભમાં હોવાના કારણે દરેક જીવો
ભગવાનના ગર્ભમાં છે. હવે બધા જીવો દેવતાઓ બધાની અભિલાષા છે કે અમને બી બ્રજ રજ પ્રાપ્ત થાય. જેમ ઉદ્ધવજી પ્રાર્થના કરે છે ને, શું પ્રાર્થના કરે કે મને અહીંયા લતા પતા બનાવી દો પ્રભુ, કે તાકી બ્રજ ગોપીઓ અને ભગવાનના તમારા ભક્તો જ્યારે આના મારા ઉપર ચાલશે તો એમના પગ ધૂલી મારા માથા ઉપર લાગશે. આજ બી કહેવાય છે કે ઉદ્ધવજી બ્રજમાં ક્યાં નિવાસ કરે છે? ઉદ્ધવ કુંડ, ગોવર્ધન પરિક્રમામાં ઉદ્ધવ કુંડ છે ને, આજ બી કહેવાય છે કે ઉદ્ધવ કુંડમાં ઉદ્ધવજી વિરાજમાન છે. કોઈ લતા પતાના રૂપમાં કે ભક્તો આવે એમના ઉપર ચાલે એટલે પગધૂલી પ્રાપ્ત થાય. તો બધા ભક્તોની, દેવતાઓની, અસુરોની બધાની અભિલાષા હતી કે એમને પણ બ્રજધૂલી પ્રાપ્ત થાય. બ્રજધૂલીની બહુ મહિમા છે. આજે ભક્તો બધા માથા ઉપર લગાવે છે. શું છે આ? ઘણા લોકો ચંદનનું લેપ કરતા હોય છે, ઘસી ઘસી નહીં ચંદનનું લેપ કરતા. એ ચંદન તમને કોઈ મુક્તિ નહીં પ્રદાન કરવાનો, પણ આ જે ગોપી ચંદન છે ને બહુ મહિમાવાન છે. ભગવાન એક વખત દ્વારકામાં શિર વેદનાનું લીલા કરી, માથા દુખાવાનું. ત્યારે સેરેડોન હતું નહીં, ખાઈએ ને માથું દુખાવો બંધ થઈ જાય. ભગવાનનું કોઈ બંધ થવાનું બી નતું, કેમ કે લીલા હતી. બધા રાજવૈદ્યો આવ્યા ઉપાય કરવા માટે કે ચલો કૃષ્ણનો ઉપાય કરી દઈએ, માથું દુખાવાનું બંધ થઈ જાય. બંધ જ ના થાય. નારદજી ભ્રમણ કરતા કરતા પહોંચ્યા કે શું થયું? બધા લોકો દોડા દોડ કરો છે કે પ્રભુનું માથું દુખાય છે, કોઈ ઉપાય કરો. નારદજી કે પ્રભુને પૂછો, એ બતાવી દેશે તમને ઉપાય. તો નારદજી ગયા અને ભગવાનને પૂછે છે, પ્રભુ તમારું આ શિર વેદનાનું ઉપાય તો કહો, કે મારા કોઈ ભક્તનું ચરણ રજ મને પ્રાપ્ત થાય ને અને મારા માથા ઉપર ચોડીલું ને તો મારું માથું દુખાવાનું બંધ થઈ જશે. જાઓ લઈ આવો. નારદજી નીકળ્યા, અલગ અલગ જગ્યા ગયા. બધા ના પાડે. કેમ? કે અમારા ચરણ ધૂલી પ્રભુના માથે ઉપર લાગશે તો અમને નરક જવું પડશે. ભ્રમણ કરતા કરતા નારદજી ક્યાં પહોંચ્યા? બ્રજમાં. બ્રજમાં પહોંચ્યા. ગોપીઓ જોઈને આનંદિત થયા કે નારદજી આવ્યા છે. બોલો નારદજી, શું વાત છે? બહુ ચિંતામાં દેખાવો છે કે પ્રભુનું માથું દુખાય છે. કે શું ઉપાય છે? કે ઉપાય એ છે કે એમના માથા ઉપર ભક્તોની ચરણ રજ જોવે છે. અચ્છા, એટલામાં તો ગોપીઓ પોતાનો ચરણ ધૂલી કાઢી કાઢીને ભેગી કરવા લાગ્યા. લાવો ભાઈ, ગોદી ગોદીને હાલવા લાગ્યા કે લઈ જાઓ નારદજી, કે આ ભગવાનના માથા ઉપર લગાવજો, કૃષ્ણના માથા ઉપર લગાવજો. અમારા પ્રભુને, અમારા કનૈયાને કદી માથું દુઃખ ના થવું જોઈએ કોઈ પણ પ્રકારનું. અમે ભલે દુઃખમાં હોઈએ પણ એમને આ જ વાસ્તવિક પ્રેમ છે. વાસ્તવિક પ્રેમ સંસારમાં નથી. જે પ્રેમાસ્પદ હોય, જેના પ્રતિ પ્રેમ છે, એ દુઃખી થાય ને તો આ વ્યક્તિને, જે પ્રેમી છે, એને ચેન ના પડવું જોઈએ. તો ગોપીઓ દેખાડે છે કે એમના પ્રેમાસ્પદ કોણ છે? કૃષ્ણ. તો કૃષ્ણ પ્રેમાસ્પદ છે તો એમનું માથું દુખાય છે તો અમને ચેન ના પડે. તો નારદજી પરીક્ષા લેવા માટે કહે કે ભાઈ તમને નરકમાં જવું પડશે. પ્રભુ ત્રિલોકીનાથના માથા ઉપર તમારું પગધૂલી લાગશે તો તમને નરકમાં જવું પડશે. ગોપીઓ શું કહે? નરકમાં જવું હોય તો જઈએ, કોઈ વાંધો નથી. અમને તો શું જોવે? કૃષ્ણને સુખ પ્રાપ્ત થવું જોઈએ. કૃષ્ણ સુખ લાલસા, એ ભક્તની અભિલાષા હોય છે કે અમારું જે થવું હોય થાય. ભક્તિ વિનોદ ઠાકોર પ્રાર્થના કરે છે ને, કીટ જન્મ હોય યથા તુહા દાસ, બ્રહ્મ બહિર્મુખ બ્રહ્મ જન્મ નાહી મોરાસ. કે મને જીવડા બનાવો ચાલશે, જીવડા, ગટરનો કીડા બનાવો ચાલશે, પણ ભક્તિ તમારું સ્મરણ રહેવું જોઈએ. એટલી મારા ઉપર કૃપા કરજો. તો ભક્ત નરકમાંથી જવાને બીવાતો નથી. પ્રભુપાદજી કહેતા, આઈ વિલ ઓપન વન બ્રાન્ચ ઓફ ઇસ્કોન ઇન નરક. મારું વશ ચાલે ને કે નરકમાં બી ઇસ્કોનનું એક બ્રાન્ચ ખોલું અને બધા નરકવાસીઓને હરે કૃષ્ણ કરતા કરી દઉં. આખું નરક જ ખાલી થઈ જાય. વેકેન્સી ફૂલ. એક વખત થયેલું ને, જ્યારે જનક મહારાજ ગયેલા, સાંભળ્યું છે ને કથા? નહીં? ચલો કહી દઈએ. જનક મહારાજ, સીતાજીના પિતા, એમનું નામ છે વિદેહ. વિદેહ મતલબ શરીર સાથે ભગવાનના ધામ ગયા. 2-3 લોકો છે એવા જે શરીર સાથે ગયા. મહારાષ્ટ્રમાં તુકારામજી થયા છે,
ધ્રુવજી બી શરીર સાથે જવાના હતા, પણ કાલ આવ્યો, રિક્વેસ્ટ કરે કે ભાઈ નિયમ છે પ્રકૃતિનું, મને સ્વીકાર કરી લો, તો એમના ઉપર પગ મૂકીને ચડ્યા હતા, તો શરીર સાથે જ ગયા. તો એમાં એક વિદેહ, વૈદેહીના પિતા વિદેહ મહારાજ બી શરીર સાથે ગયા હતા. તો જતા હતા, ઈચ્છા થઈ કે ભાઈ મને નરક જોવું છે, થોડું લઈ ચાલો ને વિઝિટ. તો વિઝિટમાં આવ્યા, વિઝિટમાં બહાર ગેટ ઉપર જ પહોંચ્યા તો જોર જોરથી અવાજ આવે છે. ધુલાઈ થાય તો કેવો અવાજ આવે, ભયંકર અવાજ આવે. તો વિષ્ણુ દૂતોને પૂછે છે જનક મહારાજ કે આ બધા કેમ કષ્ટ પ્રાપ્ત કર્યા છે, કે બહુ પાપ કર્યા છે, કે કોઈ ઉપાય છે આમનું કષ્ટનું નિવારણનું? કે હા. કે શું? કે કોઈ એમને પોતાનું પુણ્યનું દાન કરી દે તો બધાને પુણ્ય પ્રાપ્ત થાય તો મુક્ત થઈ જશે નરક. અચ્છા, આવી વાત છે. જલ લીધું, સંકલ્પ કર્યો, સંકલ્પ કરીને દાન આપી દીધું કે મારા જીવનમાં જે પણ હું પુણ્ય કર્મ કરેલો હશે નરકવાસીઓને દાન આપું છું. હવે આટલા બધા પુણ્ય હતા એમના, સીતા માતા જેમના ઘરે પુત્રી તરીકે રહે, એમને પુણ્યની કોઈ અછત હોય? અકાઉન્ટ ફૂલ, એકદમ ફૂલ બેંક છે. તો એવા જનક મહારાજે જ્યારે દાન આપ્યું ને, તો એટલું પુણ્ય હતું એમના કોટામાં કે નરકના બધા જ નરકવાસીઓ, એટલામાં તો ટ્રાફિક જામ થઈ ગયું. શેનું ટ્રાફિક જામ થઈ ગયું? વૈકુંઠ વિમાનોનું. એટલા વૈકુંઠ વિમાને દિવસે લેન્ડિંગ કર્યા કે જે ટેક ઓફની શું કહેવાય એને, રનવે ફૂલ થઈ ગયું, જગ્યા જ ના માય, આખું ભરાઈ ગયું, બધું વિમાન જ, વૈકુંઠ વિમાન જ દેખાય છે. અને નરકવાસીઓ ભરી ભરીને જાય છે, રાઉન્ડ, એક એક વિમાન 10-10, 15-15 રાઉન્ડ મારે છે અને આખું નરક ખાલી. હવે જનક મહારાજ કહે છે તો હવે તમે જાઓ, વાંધો નહીં, હું રહું અહીંયા, આ લોકોનું ભાગનું કષ્ટ હું વેઠીશ. તો વિષ્ણુદૂતો કહે છે કે તમે બી ચાલો. કેમ? કે પુણ્ય આપવાથી ઓછું નહીં થતું. શું થાય? વધી જાય. તમે જેટલું પુણ્ય આપ્યું ને એ પુણ્ય તમારું હવે વધી ગયું છે. આવો જ એક વ્યક્તિ હતો, મહારાજજી બતાવે છે આના વિષયમાં. તો એક વખત એક વ્યક્તિની મૃત્યુ થઈ, યમરાજજીના સામે ગયો. યમરાજજીના સામે જ ગયો તો યમરાજજી કહે કે ભાઈ તને પુણ્ય પણ કર્યો છે અને પાપ બી કર્યો છે, બંને તારા કોટામાં છે, બોલ પુણ્યના લીધે તને સ્વર્ગ મળશે અને પાપના લીધે નરક મળશે, બોલ ક્યાં જવું છે? કે બંને પહેલા જોવું છે. તો જોવા ગયો તો પહેલા સ્વર્ગમાં લઈ ગયા તો બધા એકદમ શાંત બેઠેલા, શાંતિ એકદમ હતી, બધું સ્વચ્છતા હતી, શાંતિ હતી. તો એને પછી કે બીજી જગ્યા લઈ ચાલો. નરકમાં ગયો, નરકમાં પાર્ટી ચાલતી હતી, એકદમ ડ્રિંક્સ, વાઇન અને ડિસ્કો, હોલીવુડના સોંગ ચાલતા હતા, એ બધા નાચતા હતા. તો એને જોઈને આનંદ થયો કે આ તો આજ હું કર્યો છું આખો જન્મભર, અહીંયા બી આ મળશે, મજા આવી જશે. જઈને યમરાજના સામે ગયો. યમરાજ કે બોલ ક્યાં જવું છે? કે નરકમાં મોકલો મને. નરકમાં મોકલ્યું. નરકમાં લઈ ગયા, ગેટમાંથી અંદર જબરજસ્તી ખેંચીને લઈ ગયા. યમદૂત લે ધનાધન ને ફરી વળ્યા, કહેતા એ યમદૂતો ધુલાઈ કરે છે, કરે છે. કેમ ભાઈ મારો છો મને? કે કેમ? નરકમાં તો આ જ થાય. કેમ? હું જોવા આવ્યો હતો તો પાર્ટી ચાલતી હતી. કે અમારું એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ હતું, કે એડવર્ટાઇઝ સારું થાય તો કસ્ટમર વધારે મળે ને, એડવર્ટાઇઝ નો જમાનો છે. તો આવી રીતે તો કૃષ્ણના ઉદરમાં બધા ત્રિલોકી નિવાસ કરે છે. એટલે કૃષ્ણે શું કર્યું? ત્રિલોકીને એ બ્રજરજ, ગોપીઓએ બ્રજરજ આપ્યું, ચરણ ધૂલી આપી પોતાની. નારદજી લઈ ગયા, ભગવાનના માથા ઉપર લગાડ્યા, ભગવાનની શિરોવેદના સમાપ્ત. જે વધ્યું એ બધું ગોપી તલાવ છે ને દ્વારકામાં, એમાં, એટલે ગોપીચંદન ત્યાંથી લેવાય છે. તો બ્રજરજની એટલી મહિમા છે, એટલે બધા જે જીવો છે એમની અભિલાષા હતી કે અમને બી બ્રજરજ પ્રાપ્ત થાય. તો આચાર્યો કહે છે કે એટલે કૃષ્ણે શું કર્યું? મૃદ ભક્ષણ કર્યું કે ગોપીનું ચરણ રજ છે, આ બ્રજરજ છે, આને હું ખાઉં તો બધાને પ્રાપ્ત થશે.
પછી એક આચાર્ય ટીકામાં કહે છે કે યશોદા મૈયાને કૃષ્ણ કહી રહ્યા છે માટી ખાઈને કે મૈયા, જો આ લોકો મારી કમ્પ્લેન કરે ને કે માખણ ખાય છે, આ કરે છે, તે કરે છે, હું પોતાની ઘરની માટી ખાઉં તોય અમને સહન થતું નહીં, તો બીજું તો શું સહન કરશે? એટલે આ લોકો એકદમ ખોટું બોલી રહ્યા છે. માટી ચલો માની લો ખાધું, મેં ખાઈ, પણ મારી માલકિયતની ખાધું ને. બ્રજ ગોપીઓ યશોદા મૈયાને કહે કે આને ચોરી કરવાનું કેમ જરૂરત છે? તો આચાર્યો ટીકામાં લખે છે, શું કહે છે? આચાર્યો કહે છે કે કનૈયા કહે છે કે ભાઈ, પોતાની કમાણીનું ખાવું વધારે સ્વાદ આવે, બરોબર છે કે નહીં? પિતાજી લાવીને પકવાન આપે તો એટલા સ્વાદ આવતું નહીં, પણ સવારથી સાંજ સુધી પરસ્યો પાડીને અને 100 રૂપિયા મળ્યું હોય અને ત્યારે જ્યારે રોટલી ખાઈએ ને તો એનું સ્વાદ કેવું આવે? સરસ આવે કે નહીં? કે કનૈયા કે મને એમને વગર મજૂરી મળી જાય માખણ તો એમાં એટલું સ્વાદ આવતું નહીં, એટલે હું મજૂરી કરવા જાઉં, ચોરી કરવા જાઉં. ચોરી કરીને મજૂરી કરું તો જ્યારે ખાવા મળે તો આનંદ મને, સ્વાદ મને વધારે આવે, બરોબર છે? તો કૃષ્ણ મથવા જાય છે, પરિશ્રમ કરવા જાય છે કે ચોરી કરીને ખાઈએ તો આનંદ વધારે આવશે. તો કહે છે કૃષ્ણ કે આ લોકોને મારી માટી ખાવાનું સહન નહીં થતું, માખણ શું સહન કરતા હશે? કશું નહીં માતાજી, આ બધા ખોટું બોલી રહ્યા છે. સાગૃહિત્વા કરે કૃષ્ણ ઉપાલભ્ય હિતૈષિન યશોદા ભય સંભ્રાંત પ્રેક્ષણાક્ષમ ભાસત કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ વદંતી તાવકાહિયે તે કુમાર તે અગ્રજયમ. કહે છે યશોદા મૈયા કે કસ્માદ મૃદમ અદાંતાત્મા, હે ચંચલ બાલક, કેમ તમે માટી ખાધું? કે મૈયા, માની લો કૃષ્ણ કહે કે મૈયા, હું તો બધા બાળકો જોડે હતો, બધા રમતા હતા મારા જોડે, હું ક્યાંથી ખાઈ ગયો? તો મૈયા કહે છે કે ભક્ષિત્વાન રહ મતલબ એકાંતમાં તમે માટી ખાધી છે. કેવી રીતે પ્રમાણ શું છે? વદંતી તાવકા યાતે કુમારાસ્તે અગ્રજોપ્યયમ, કે બધા ગ્વાલ બાલો પણ કહી રહ્યા છે કે બધા તો ખોટું બોલી રહ્યા છે, કે તમારા મોટા ભાઈ પણ બોલી રહ્યા છે દાઉજી, કે દાઉજી તો મારા બહુ મોટા વેરી છે, એ તો ઈચ્છતા જ નહીં કે મારું લગ્ન થાય. હા, કે હું માટી ખાધી એવું બદનામી મારું કરે તો બધું પ્રચારિત થઈ જાય કે એટલે આ બાળક માટી ખાય છે એટલે મારું લગ્ન નહીં થાય. આ દાઉજી મને ઈચ્છતા જ નહીં કે લગ્ન થવા દેવું છે. હા, એટલે મારા લગ્નમાં બાધા નાખે છે. લગ્નની પણ બહુ વિશેષ લીલા છે, અત્યારે તો પ્રસંગ નહીં છે. કનૈયા લગ્નના પાછળ બહુ હતા. યશોદા મૈયા પૂછે કે ભાઈ તને લગ્ન કોને કીધું લગ્ન કરવું જોઈએ? કે મૈયા, તમે તમારું લગ્ન નહીં થયેલું નંદ બાબા જોડે? હા, એવું મને પણ લગ્ન કરવું છે. મારા ગ્વાલ બાલો મિત્રોનું લગ્ન થઈ ગયું, એમના જોડે એમની પત્ની આવે છે, એમની સેવા કરે છે, મને બી સેવા કરાવી છે. હા, અને એ નારાજ થઈ જાય તો એ જઈને મનાવે છે પગ પકડીને કે ભાઈ માની જા, રિક્વેસ્ટ કરે છે કે એ મને બી કરવું છે. હા, તો એવું કૃષ્ણ વારંવાર કહેતા યશોદા મૈયાને. તો યશોદા મૈયા કહે છે કે કેમ તમે ખાધું? તમારા મોટા ભાઈ પણ તમારું કમ્પ્લેન કરી રહ્યા છે. ત્યારે કૃષ્ણ કહે છે નાહમ ભક્ષિત્વાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરિસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. કહે છે નાહમ ભક્ષિત્વાનંબ, અંબ મતલબ માતા. માતા કે મૈયા કે તો વાત્સલ્ય જાગે ને એટલે FIR કેન્સલ થઈ જાય, એટલે અંબ સંબોધન કરે છે કે નાહમ ભક્ષિત્વાન અંબ સર્વે મિથ્યાભિશંસિન, બધા મિથ્યાભાષી છે, બધા ખોટું બોલી રહ્યા છે. હા, તું સત્યવાદી હરિશ્ચંદ્ર કે હા હું સત્યવાદી છું. કેવી રીતે? યદિ સત્ય ગિરિસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. તમને લાગે છે હું ખોટું બોલું છું? લો જોઈ લો, મોઢું જોઈ લો. ચોર કોન્ફિડન્ટ એક્સપર્ટ ચોર લાઈ ડિટેક્ટર ટેસ્ટ થાય ચોરો માટે, મતલબ સત્ય બોલે છે કે નહીં. પણ જે એક્સપર્ટ ચોર હોય ને એ લાઈ ડિટેક્ટર મશીન બી ફેલ થઈ જાય છે, એ બી સાબિત નહીં કરી શકતું કે આ ખોટી બોલી રહ્યા છે. ભગવાન તો ચોર અગ્રગણ્યમ છે,
એટલે એટલા કોન્ફિડન્સથી બોલી રહ્યા છે કૃષ્ણ કે મૈયા તમને લાગે છે હું ખાધી છું, લો મારા મોઢામાં જોઈ લો. કહી દીધું. હવે યશોદા મૈયા તૈયારી દેખાડે છે મોઢામાં જોવાનું. એટલે કૃષ્ણ શું કરે છે, ફટાફટ થૂક લાવીને મોઢામાં બધું સબૂત મટાડે છે. કોઈ જગ્યા દાંતમાં મસૂડોમાં માટી ચોટેલી હોય એટલે શું કરે, ફટાફટ થૂક ભેગું કરીને ગળી જઈએ એવું વિચાર કરીને કૃષ્ણ પ્રયત્ન કરી રહ્યા છે. એટલામાં કૃષ્ણના નહીં બાળકના માટી ખાઈ ગયો હોય તો મૈયા શું કરે, ઓગળી ગાલે ને મોઢામાં. તો યશોદા મૈયાએ ઓગળી ગાલી મોઢામાં. માટી દેખાઈ કે જો માટી આ કર, આ કર્યું કૃષ્ણને. હા, આમાં તો બહુ વિશેષ લીલા થઈ ગઈ કે જ્યારે મુખમાં જોવા લાગ્યા. પહેલી વાત તો કૃષ્ણ અહીંયા ખોટું નહીં બોલતા. નાહમ ભક્ષિત્વાન અંબસ સર્વે મિથ્યાભિસંસિને, બધા ખોટું બોલી રહ્યા છે, હું માટી ખાધું છું. કેમ ખોટું બોલી રહ્યા? સત્ય છે કૃષ્ણનું બોલવું. કોઈ પણ વસ્તુ બહાર હોય તો આપણે ખાઈએ તો એને ખાધું કહેવાય ને, જે અંદર જ હોય એને ખાધું કહેવાય. હવે કૃષ્ણના પેટમાં જ આખી સૃષ્ટિ છે તો માટી બી છે કે નહીં? તો માટી છે તો કૃષ્ણ ખોટું ક્યાં બોલ્યા? ખોટું નહીં બોલતા કૃષ્ણ, સત્ય જ બોલે છે. મહાભારતમાં બી જે પણ લીલાઓ થઈ છે ને કૃષ્ણની, આપણાને લાગે કે કૃષ્ણ અસત્ય બોલ્યા, પણ કૃષ્ણ અસત્ય નહીં બોલતા. તર્કથી સારસ્વત્ય અર્થ સાંભળો ના તો ખબર પડશે કે કૃષ્ણ એ સમય બી અસત્ય બોલતા હતા. પરમ સત્ય ભગવાન, જેમનું નામ જ પરમ સત્ય છે, સત્યમ પરમ ધીમહિ. હા, પરમ સત્ય છે એ ભગવાન ક્યાં ખોટું બોલી શકે? ખોટું નહીં બોલતી શકતા. તો મુખમાં જોવા લાગ્યા યશોદા મૈયા. શું જોયે છે? હા, ધમકાવે છે. યદ્યેયમ તર્વી વ્યાદે હિત્યુક્ત સ ભગવાન હરિ વ્યાદ્યત્યા વ્યાહતૈશ્વર્ય ક્રીડામાનુજ બાલક. માતા યશોદા કૃષ્ણના મોઢામાં જોવા લાગ્યા. મોઢામાં જોતા જોતા શું જોયે છે? હવે જે ઐશ્વર્ય શક્તિ છે ભગવાનની, ભગવાન ઐશ્વર્ય ઘણી વખત છુપાઈ નહીં શકતા. હવે જે ઐશ્વર્ય શક્તિ છે, ઐશ્વર્ય શક્તિથી રહેવાયું નહીં. અને ઐશ્વર્ય શક્તિએ ભગવાનના મોઢામાં ત્રિલોકીનું દર્શન, અનંત કોટી બ્રહ્માંડોનું દર્શન દેખાડ્યું. હા, શું દેખાડ્યા? હા, સુખદેવ ગોસ્વામી લખે છે હા કે શું દેખાડ્યું? માનવ બાલકના રૂપમાં આયા છે ભગવાન, પણ ભગવાન શું દેખાડે છે? સા તત્ર તદેશે વિશ્વમ જગત સ્થાનસ્તુ ચ ખમ દશમ સદ્રી પિતા ભૂગોલમ સવ્યાથકિનંદુકારકમ જ્યોતિશ્ચક્રમ જલમ તેજો નમસ્વાન વિદ્યે ચ વૈકારિકા ઇન્દ્રિયાણી મનો માત્રા ગુણાસ્ત્રય. શું દેખાડે છે? મોટા મોટા પહાડ, પર્વત, હા, અલગ અલગ જ્યોતિષ જે નક્ષત્રો છે, ગ્રહો છે, ભગવાનના મોઢામાં બધા ફર્યા કરે છે. અલગ અલગ બ્રહ્માંડ દેખાયા કરે છે ભગવાનના મોઢામાં જ. હા હા, તો ઘણી વખત પ્રભુપાદજી આવું પ્રમાણ માંગતા. પ્રભુપાદજી કહે કે કોઈ ઘોષિત કરે કે હું ભગવાન છું, એને કહો કે ભાઈ ભગવાનને ગોવર્ધન 7 દાડા 7 રાત્રે ઉપાડ્યો, તું 1.5 કિલોનું ઈંટ આવે એને ઉપાડી દે 7 દાડા 7 રાત સુધી, ઉપાડી શકીએ? તો ભગવાન નથી. અને જે ભગવાન હોય મોઢામાં દેખાડો. કેટલા ત્રિલોકીનો, કેટલા ગ્રહો નક્ષત્રો દેખાય છે? કશું દેખાશે નહીં. પાન મસાલાની પીક દેખાશે, લાલ લાલ લાગેલું. હે, મસાલા ખાધું હોય એ જ લોકો ભગવાન ક્લેમ કરે પોતાને. તંબાકુ ખાતા હોય, મસાલા ખાતા હોય, ચરસ ગાંજા લેતા હોય અને કહે કે હું ભગવાન છું. ભગવાન છું, લાવ મોઢું દેખાડો. મોઢું દેખાડો તો ડોક્ટરને પહેલા એને તો પહેલે સ્પ્રે મારવું પડશે મોઢામાં. ભાઈ ગંધ આવે છે તારા મોઢાથી. ત્રિલોકીના નાથ કૃષ્ણ જ્યારે મોઢું ખોલે છે, આખી ત્રિલોકી મોઢામાં. એક બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડો દેખાઈ રહ્યા છે. જેમ આપણે આધુનિક વિજ્ઞાનમાં મિલ્કી વે કહીએ, બ્લેક હોલ કહીએ, જે ગણો એ બધું દેખાય છે મોઢામાં. એ બધું જોઈને યશોદા મૈયા ભ્રમિત થઈ ગયા. જોતા જોતા શું જોયું? પૃથ્વી દેખાય છે. પૃથ્વીમાં જોતા જોતા શું થયું? ભારત દેખાય છે. ભારત વર્ષમાં દેખાય છે મથુરા મંડળ, અને મથુરા મંડળમાં ગોકુલ દેખાય છે, અને ગોકુલમાં કૃષ્ણ દેખાય છે, અને કૃષ્ણના મોઢામાં જોતી યશોદા મૈયા બી દેખાય છે. મોઢામાં આ લીલા ચાલી રહી છે. હા, સમજી ગયા? મતલબ કૃષ્ણના અંદર એક બીજા કૃષ્ણ છે અને એના અંદર યશોદા મૈયા બી છે.
તો ત્રિલોકીનો દર્શન જ્યારે યશોદા મૈયાએ કર્યો, યશોદા મૈયાને તો ઐશ્વર્ય ભાવમાં થઈ ગયા. પણ ભગવાનને પોતાના ભક્તોમાં ઐશ્વર્ય ભાવ સારું નહીં લાગતું. જ્યારે કૃષ્ણ વિશ્વરૂપ દેખાયા ગીતામાં, મહાભારતમાં, તો અર્જુન કહે છે હું તમને યાદવ સખ્યા, હે કૃષ્ણ, હે યાદવ, હે સખયતી, એવું હું કહીને તમને સંબોધન કર્યો, મને ક્ષમા કરજો. અજાણતા તવ મહિમા તવેદમ, તમારું મહિમા હું જાણતો નતો એટલે તમને નમસ્કાર કરું છું, હું ક્ષમા યાચના કરું છું. પણ ભગવાનને બ્રજવાસીઓમાં ઐશ્વર્ય ભાવ સારું ગમતું નથી. ભગવાનને કેમ બ્રજમાં આયા? ભગવાન બ્રજમાં એટલે આયા કે કોઈ પોતાને મારાથી શ્રેષ્ઠ ગણે, કોઈ તો મારા બરાબરીમાં ગણે, ત્યારે મને આનંદ આવે, એટલે બ્રજમાં આવીને ભગવાન લીલા કરે છે. એટલે જ્યારે બાળકોના જોડે લડાઈ થતી ને કે દાવ આપો, દાવ નહીં, હું રાજાનો છોકરો, કે હું રાજાનો છોકરો, ચાલ બરોબર, આપણે બધે બરોબર છીએ, કોઈ રાજાનો છોકરો નહીં. ભગવાન બરાબરીનું ઈચ્છતા હતા. તો યશોદા મૈયાને ઐશ્વર્ય જોઈને મોહિત થઈ ગયા. મોહિત થઈ ગયા તો શું કહે છે? તર્ક કરે છે યશોદા મૈયા, કિમ સ્વપ્નમ એતદ્ધૃતમ દેવ માયા, કિમ વા મદીયો મદબુદ્ધિ મોહો, કે હું સ્વપ્ન જોઈ રહ્યું છું, કે સ્વપ્ન તો નહીં જોઈ રહ્યું. સ્વપ્ન જોતી હોય તો આવું હું જોઉં તો છું આખા મોઢામાં. જાગૃત અવસ્થામાં સ્વપ્ન ક્યાંથી દેખાય? કે સ્વપ્ન તો નહીં. કે દેવ માયા, કે દેવતાઓની માયા છે એટલે દેખાય છે. પણ દેવતાઓ મારા ઉપર કેમ માયાનો પ્રયોગ કરશે? એમનું શું હિત થવાનું છે? કિંવા મદિયો મત બુદ્ધિ મોહ, કે મને મોહ થઈ ગયું છે એટલે આવું દેખાય છે. અથો અમુષ્યા મમાર્ક ભસ્ય યા કશ્ચિનોત્પત્તિક આત્મયોગો, કે મારા બાળકનું ખરેખર આવું ઐશ્વર્ય છે? જેમ ગર્ગ મુનિએ કીધું હતું કે નારાયણ સમાન છે, આદિનારાયણ છે, એવું કહીને સંબોધન કર્યું હતું. કે આ વાત સત્ય છે શું, કે આના મોઢામાં આટલું બધું ઐશ્વર્ય દેખાય છે? યશોદા મૈયા મંથન કરી રહ્યા છે. એટલું મંથન કરતા કરતા યશોદા મૈયાને વૈરાગ્ય આવી ગયું. અથો યથાવર્ણ વિતર્ક ગોચરમ ચેતો મનઃ કર્મ વચો વિરંજસા, યદાશ્રયમ યેન યતઃ પ્રતીયતે સુદુર્વિભાવ્યમ પ્રણતાસ્મિતાત પદમ, કે હું મોહમાં હતી કે આ મારો બાળક છે, આ તો પ્રભુ છે, ઈશ્વર છે, હું એને પ્રણામ કરું છું. યશોદા મૈયા પ્રણામ કરવા લાગ્યા. હવે કૃષ્ણને તો આ ગમે નહીં. કૃષ્ણ તો પ્રણામ લેવા આયા નતા. પ્રણામ તો ઘણા બધા કરે છે, અહીંયા પ્રણામ નહીં, અહીંયા ઠપકાર લેવા આયા હતા, લાઠી લેવા આયા હતા. એના માટે કૃષ્ણ આયા છે. અહમ મમાસી પતિરેશ મે સુતો, કે હું એવું વિચારું છું કે આ મારો પુત્ર છે, વ્રજેશ્યાખિલ વિત્તપતિ સતી, કે હું નંદ મહારાજની પત્ની છું, રાની છું બ્રજની, આવું મને અહંકાર છે. ગોપ્યશ્ચ ગોપા સહગો ધનશ્ચ મે, ગોપીઓ અને આ બધી મારી સેવિકાઓ છે, અને ગાય મારો ધન છે. યન્માયથમ કુમતી સમે ગતિ, કે હું આ ભગવાનની માયાથી મોહિત થઈ છું એટલે મને આવું બધું લાગે છે. યશોદા મૈયા વાત તો સાચી કહી રહ્યા છે કે વાસ્તવિકતામાં આ મોહ તો છે. આપણે જાણીએ કે આ મારો પુત્ર છે, આ મારો મિત્ર છે, આ મારો પિતા છે, ક્યાર સુધી? અને કોણ છે પિતા વાસ્તવિકતામાં? આ શરીરનો પિતા કે આત્માનો પિતા? બોલો, કોનો પિતા? આત્માનો પિતા તો કોણ છે? કૃષ્ણ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. કહીએ કે શરીરનો પિતા, તો શરીરનો પિતાએ તો શું કર્યું હતું? શરીરના પિતાએ પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ, આ તત્વોમાંથી કયો તત્વની માલકિયત પિતાની છે? તો આપણા શરીરના પિતા, આપણા પિતા જે પિતા છે એમને લાગશે કે પ્રભુજી શું કહી રહ્યા છે, અમારા છોકરાના પિતા તો છીએ, પણ વાસ્તવિકતામાં જોવા જઈએ આપણે કોઈના પિતા નહીં, આપણે કોઈની સંતાન નથી. આપણે એકમાત્ર કૃષ્ણની સંતાન છીએ, ભગવાનના જ પુત્રો છીએ આપણે બધા. બધા આપણે ભગવાનના અંશ છીએ. તો ભગવાનના અંશ છીએ. યશોદા મૈયા આવું વિચારે છે કે બધા હું આવું વિચારું છું કે આ મારું ધન છે, નંદ મહારાજ મારા પતિ છે, બ્રજ મારું રાજ્ય છે, આ બધું મને
એ પ્રભુના લીધે મોહ થયું છે, એવા પ્રભુને હું પ્રણામ કરું છું. આવું ઐશ્વર્ય ભાવ જાગૃત થઈ ગયું. તો ઐશ્વર્ય ભાવ જાગૃત થયા જોઈને કૃષ્ણ એકદમ એલર્ટ થઈ ગયા. ભાઈ, આ ઐશ્વર્ય તો મને જોતું નહીં. બ્રજમાં કોઈ ઐશ્વર્યનું પ્રવેશ નહીં. હા, ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે ને કે ઐશ્વર્ય શિથિલ પ્રેમ નાહી મોર પ્રીત, કે ઐશ્વર્યથી જે શિથિલ થયેલું પ્રેમ છે એમાં મને આનંદ પ્રાપ્ત થતું નહીં. કૃષ્ણને એમાં આનંદ પ્રાપ્ત નહીં થતું. એટલે જ કૃષ્ણ બ્રજ દ્વારકામાં રહેવા છતાં બી કોનું યાદ કરતા હતા? હા ગોપી, હા નંદ મહારાજ, હે રાધે. હા, કોનું યાદ કરતા હતા? બ્રજનું જ યાદ કરતા હતા ને. કેમ કે ઐશ્વર્ય શિથિલ પ્રેમમાં ભગવાનને એટલું મજા નહીં આવતી. રહે છે બરોબર છે. હા, જેમ કે કોઈ વ્યક્તિને કહી દો ઓફિસમાં આખો જીવન કાઢવાનું, ઓફિસમાં મજા આવશે, ત્યાં ઐશ્વર્ય છે, બોસ છે, બીજા બધા નોકર ચાકર લોકો છે, રાઈટ? પણ જ્યારે ઘરમાં આવે એ જ પિતા જે બધાનું બોસ હતો, ઘરમાં આવે એટલે છોકરા એને કહે કે તમે પિતાજી ઘોડા બનો. તબડક 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 ઘોડા દોડાવે. હા, ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય, ગમે તે ઘરમાં આવે તો બાળક શું કરે? ઘોડા ગાડી બનાવે કે નહીં એને? હા, તો એ પિતાને ઘોડા બનવામાં જેના ઓર્ડરથી આખું દેશ ચાલતું હોય, એ પિતા ઘરમાં આવે તો એ પોતાના પુત્રની ઓર્ડરથી ચાલે, એને આનંદ આવે છે. એવી જ રીતે કૃષ્ણને પોતાનું ભક્તોનું ઓર્ડર ફોલો કરવામાં બહુ આનંદ આવે. હા, એટલે કૃષ્ણ અહીંયા આનંદિત થવા માટે શું કરે છે? પોતાનું જે ઐશ્વર્ય યોગ માયા છે, યોગ માયાને ઈશારો કર્યો કે બસ કરો ભાઈ, બહુ થઈ ગયું, મૈયાને મૈયા રહેવા દો, ભક્ત થઈ જશે તો લોચો પડી જશે. મારું અવતારનું ઉદ્દેશ્ય મને આનંદ પ્રાપ્ત નહીં થાય. સદ્યો ન સ્મૃતિ ગોપી સારોપ્યરોહમ આત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલીલાત હૃદય સીદધિ યથા પુરા. સદ્યો નષ્ટ સ્મૃતિ ગોપી, યોગ માયાના પ્રભાવથી શું થયું? યશોદા મૈયાની જે સ્મૃતિ હતી કે મારા બાળકના મોઢામાં આ બધું જોયું મેં, એ બધું સ્મૃતિનું નાશ થઈ ગયું, ડિલીટ. આપણે ડિલીટ કહીએ ને, ટ્રેશ ફાઇલ, એમાં કેમાં જતી રહ્યું? બિન. કયું બિન કહેવાય? રિસાયકલ બિન. રિસાયકલ બિનમાં જતું રહ્યું. આમાં રિસાયકલ નહીં કરવાનું, પણ કૃષ્ણના ઐશ્વર્ય રિસાયકલ કરવું નહીં, એ ડસ્ટબિનમાં જતું રહ્યું છે ઐશ્વર્ય. હા, તો ઐશ્વર્યને સદ્યો નષ્ટ સ્મૃતિ ગોપી સારોપ્ય રોમ આત્મજમ, અને ફરીથી આત્મજ મારો છોકરો છે, હું એની મૈયા છું, એવું વિચાર કરીને યશોદા મૈયાએ ફરીથી પોતાના ખોળામાં લીધું. પ્રવૃત્ત સ્નેહા કલિલાદ હૃદય સીધત યથાપુર, જેવી રીતે પુર મતલબ આ લીલા થયા પહેલા જેવું વાત્સલ્ય પ્રેમ યશોદા મૈયાનું હતું, ફરીથી એના એ વાત્સલ્ય પ્રેમ જાગૃત થઈ ગયું. તો એવી રીતે કૃષ્ણ લીલા કરતા મનુષ્ય બાલકના રૂપમાં પ્રકટ થયા છે, તો એકદમ માનવીય લીલા કરી રહ્યા છે કૃષ્ણ, જેમ નાના નાના બાળકો કરી રહ્યા છે. તો એ બધી લીલા સાંભળીને બહુ આનંદ થાય, હૃદય ગદગદ થઈ જાય છે. અને યશોદા મૈયાને જે લોકો એક કવિ કહે છે કે બ્રજ બાળકો અને બ્રજ ગોપીઓએ શું તપસ્યા કરી હશે કે એમને ભગવાનની આવી લીલાઓ જોવા મળે છે. એવી લીલાઓ તો સાંભળવાથી એટલું આનંદ પ્રાપ્ત થાય, તો જોવામાં કેટલું આનંદ હશે. એક કવિ તો એવું કહે છે કે બીજાને જેને પ્રણામ કરવું હોય કરે, ભગવાનને પ્રણામ કરવું હોય, ધામને પ્રણામ કરવું હોય, મને તો કોઈને પ્રણામ નહીં કર્યું, મને તો કોને પ્રણામ કરવું છે કે નંદમ વ્રજમ, હું નંદને પ્રણામ કરું છું. યસ્યા લિંદે પરબ્રહ્મ, કે જેમના આંગનમાં પરમ બ્રહ્મ કૃષ્ણ લીલા કરી રહ્યા છે, એવા કૃષ્ણનું, એવા નંદ મહારાજને હું પ્રણામ કરું છું. બીજા કોઈને મને પ્રણામ કરવાની આવશ્યકતા. ઠીક છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. કોઈનો કોઈ પ્રશ્ન છે? તો એ ઈશ્વરત્વ બી કૃષ્ણ આ લીલામાં દેખાડે છે, અને
એક સાધારણ બાળકના રૂપમાં બી લીલા કરે છે. બંને મિશ્રિત લીલા છે. હા, એટલે ભ્રમ નહીં થાય કે ઈશ્વર છે કે નહીં છે. કોઈનો પ્રશ્ન નહીં ને? હરે કૃષ્ણ. ધન્યવાદ. બોલો શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી, જગતગુરુ શિલ પ્રભુપાદ કી, શ્રી ગુરુ મહારાજ કી, અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી. હરે કૃષ્ણ.